હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બનાવતા પહોંચાશે નહીં, બધા એટલું ખાશે છતાં ખબર નહીં પડે કે કઈ રીતે બનાવ્યું. ઘરમાં એક વાટકી રવો અને એક મોટું બટેટું છે તો આ રેસીપી તમારી બની જશે. અને આજે મારે રસોઈમાં મોડું થઈ ગયું અને બધાને દાબેલી ખાવી હતી. તો ક્યારે બજારથી પાવ આવે, ક્યારે દાબેલીનો મસાલો બને અને ક્યારે બધાને જમવા બેસાડું. તો મેં આ શોર્ટકટ દાબેલી બનાવી દીધી, જેમાં ના તો પાવની જરૂર, ના તો દાબેલીના મસાલાની, સ્વાદની તો શું વાત કરવી. તમે વધારે મારી વાતોમાં ન આવતા પહેલા એકવાર આને બનાવી જોવો, ખાઈ જોવો અને પછી મને કોમેન્ટ કરજો કે તમને કેવી લાગી. મને ખબર જ છે કે તમને આ ખૂબ જ પસંદ આવવાની છે અને તમારી ફેવરિટ રેસીપીના લિસ્ટમાં પણ આવી જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે શું કર્યું, આપણે કડાઈ લીધી, કડાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી, 1 મોટી ચમચી જેટલું જીરું એડ કરીએ અને અહીંયા એક નાની વાટકી એટલે કે અડધી વાટકી જેટલો આપણે રવો એડ કર્યો. મેં અહીંયા 1 વાટકી રવો પણ નથી લીધો, અડધી વાટકી રવાનો જ યુઝ કરેલો છે. તો અહીંયા આપણે શું કર્યું, જે ગરમ ગરમ તેલ હતું એમાં રવો એડ કરી અને રવાને આપણે શેકવાનો છે. શેકવાનો છે મતલબ આપણે એનો પ્રોપર કલર ચેન્જ નથી કરવાનો, 1 મિનિટ માટે આપણે એને શેકી લેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો, રવો છે આપણે સરસ એવો 1 મિનિટ માટે સતત ફેરવતા રહી અને શેક્યો, કારણ કે રવો છે ખૂબ જલ્દીથી બળી જતો હોય છે તો એને ફેરવવો જરૂરી છે. હવે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ, મીઠાને પણ સરસ એવું રવા સાથે મિક્સ કરીએ અને તરત જ આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે અડધો કપ જેટલો રવો લીધો હતો તો એ જ વાટકીથી આપણે 1 વાટકી પાણી એડ કરી દેવાનું છે. એકદમ સિમ્પલ છે અને પાણી એડ કરતી વખતે ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે, જેથી કરીને એમાં કોઈ પણ ગાંઠો ન પડે. અને પાણી છે એ પણ આપણે નોર્મલ લીધું હતું, કોઈ આપણે ગરમ પાણી કરવાની પણ જરૂર નથી રહેતી. હવે અહીંયા જોઈ શકો છો, તમને પણ ખબર છે કે રવો છે ખૂબ જલ્દીથી ઘટ થઈ જતો હોય છે. તો સેમ અહીંયા જોઈ શકો છો, રવો છે આપણો જેવો મિક્સ કર્યો એવો જ એકદમ ઘટ થવા લાગ્યો છે અને જોતામાં જ એકદમ સરસ એવો એ સોફ્ટ ડોના ફોર્મમાં આવી જાય છે. અને આ પ્રોસેસથી આપણે જે ડો બનાવશું એનાથી રવો છે, એના જે દાણા છે એકદમ સરસ એવા સોફ્ટ પડી જાય છે અને આગળ આપણે રેસીપીમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવતો. તો અહીંયા તમે હવે જોઈ શકતા હશો કે જે આપણો રવો છે, જે લોટ બન્યો એ પેનનું તળિયું છોડવા લાગ્યો છે. હવે આ સ્ટેજ ઉપર તરત જ ગેસની ફ્લેમ બંધ કરીએ અને આ રીતે રવો છે એને થોડો કડાઈમાં પાથરી દઈએ અને ઉપરથી આપણે એને ઢાંકી અને ઠંડો કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. સાથોસાથ મતલબ કે હાથોહાથ આવી રીતે એક પછી એક કામ કરતા રહીશું તો 10 જ મિનિટમાં તમે ગરમા ગરમ આને પીરસી શકો છો. હવે જે બટેટાના ટુકડા કર્યા હતા એને આપણે સાઈડમાં બાફી લીધા, કારણ કે વધારે આપણી પાસે ટાઈમ નથી તો શું કર્યું, આ રીતે નાના ટુકડા કરી બટેટાને બાફશું એટલે આપણે રવાવાળી પ્રોસેસ કરી લઈશું. ત્યાં સુધીમાં આપણા બટેટા પણ સાઈડમાં બફાઈ જશે. હવે બટેટા બફાઈ ગયા તો એનું પાણી હટાવી આપણે એને મેશ કરી લીધા અને એમાં આપણે થોડા શાકભાજી એડ કરીએ. હું અહીંયા જે પણ શાકભાજી એડ કરું છું એમાંથી તમારે કોઈ શાકભાજી નથી ખાવા તો તમે એને સ્કીપ કરી શકો. હવે અહીંયા મેં શાકભાજીમાં બારીક કટ કરેલી ડુંગળી, લાંબુ છીણેલું ગાજર, 2 ચમચી જેટલી કોબી, લાંબુ કટ કરેલું કેપ્સિકમ, 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા અને અહીંયા 1 મુઠ્ઠી જેટલા મેં દાડમના બી એડ કરેલા છે. તમારા ઘરમાં જે પણ વસ્તુ અવેલેબલ છે એનાથી તમે બનાવી શકો છો. સાથે 1 મોટી ચમચી જેટલો મેં પેરી પેરી મસાલો એડ કરેલો છે, એની જગ્યાએ તમે નૂડલ્સ મસાલો કે બીજો કોઈ પણ મસાલો એડ કરી શકો છો. હવે સાથે અહીંયા અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચીથી પણ ઓછો કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલી શેઝવાન ચટણી, એની જગ્યાએ તમે ઘરની નોર્મલ જે લસણવાળી ચટણી હોય છે એનો યુઝ પણ કરી શકો છો. હવે 2 થી 3 ચમચી જેટલા મેં અહીંયા મસાલાવાળા સિંગદાણા એડ કર્યા અને 1 મુઠ્ઠી જેટલી આલુ સેવ એડ કરી દીધી. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યા. કોઈ પણ વસ્તુને મિક્સ કર્યા વગર એને સાઈડમાં રાખી દઈએ. હવે એટલી પ્રોસેસ કરી લીધી ત્યાં સુધીમાં આપણો જે આપણે મિશ્રણ બનાવ્યું, લોટ બાંધ્યો હતો એ પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો હલકો ગરમ જ છે, સાવ પ્રોપર આપણે એને ઠંડો નથી કરવાનો. તો એક પ્લેટમાં લઈ આપણે એને આ રીતે થોડો મસળશું એટલે તમે જોઈ શકતા હશો એકદમ સરસ એવો એ સ્મૂથ થઈ ગયો છે. તો આપણો લોટ પણ તૈયાર છે. તો હવે આપણે એમાંથી નાસ્તાનો શેપ આપીએ. તો એના માટે શું કર્યું, આપણે અહીંયા સીધો જ બધો લોટ છે પ્લેટફોર્મ પર લઈ લીધો. આ રીતે થોડું એવું આપણે એને વણી લેવાનું છે.
જેથી કરીને થોડો પાતળો થઈ જાય. તો વધારે પાતળું પણ નથી કરવાનું, મીડિયમ થીક એવું આપણે આને વણવાનું છે. અને રવો છે એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે, તો વણતી વખતે પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી આવવાનો. હવે આ રીતની એક રોટલી મેં બનાવી લીધી અને તે એકદમ સરસ એવી આપણે એને જાડી રાખેલી છે. હવે ઘરની કોઈ પણ કટોરી લઈ આ રીતે અને આપણે એમાંથી આ રીતે નાની નાની પૂરીઓ બનાવી લેવાની છે. એકદમ આરામથી આસાનીથી બની જાય છે. અને જો તમે અહીંયા ઈચ્છો તો હાથની મદદથી પણ એક એક પૂરી બનાવી અને એમ પણ તમે આને કરી શકો છો, પણ આ રીતે મને થોડું વધારે સરળ લાગે છે. તો એક સાથે અહીંયા 4 થી 5 જેટલી આપણી પૂરીઓ બની જાય છે અને એક જ શેપમાં સરસ એવી બને છે. તો અહીંયા શું કર્યું, આપણી 4 પૂરી તૈયાર છે. એ જ રીતે બધી પૂરી આપણે કટ કરી લઈશું અને બહુ આસાનીથી બહુ સરળતાથી આ કામ પણ થઈ જાય છે. તો ચાલો, આપણી પૂરી તૈયાર છે, તો આપણે એને થોડી ક્રિસ્પી કરી લઈએ. તો એના માટે એક તવામાં થોડું તેલ એડ કર્યું અને બધી પૂરી ગોઠવી દેવાની છે. હવે અહીંયા ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે, બિલકુલ ધીમી કે સ્લો નથી રાખવાની, કારણ કે રવો છે પહેલેથી 50% જેટલો તો કૂક થયેલો જ છે. બસ આપણે હવે એને ક્રિસ્પી કરવાનો છે. તો અહીંયા શું કરશું, ગેસની ફ્લેમ હાઈ રાખી બંને સાઈડથી આપણે એને પલટાવતા રહેવાનું છે અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. વિડીયો જોયો ને કદાચ તમને લાગતો હશે કે બહુ લાંબી પ્રોસેસ છે. બિલકુલ લાંબી પ્રોસેસ નથી. તમે એક વખત બનાવી જુઓ અને જો કોઈ ઘરે આવેલા મહેમાનને ખવડાવી દીધું ને તો એ તો દાબેલી પણ ભૂલી જશે અને તમારી આ જ રેસીપીના બધા પાસે વખાણ કરશે. કહેવા ખાતર નહીં, સાચું કહું છું, આ રેસીપી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. હવે અહીંયા શું કર્યું, બધી પૂરી છે સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ. તો એક પ્લેટમાં લઈ લીધી અને સાઈડમાં જે આપણે મસાલો બનાવ્યો હતો એને આપણે હવે મિક્સ કરવાનો છે. શરૂઆતમાં મિક્સ આપણે એટલા માટે નહોતો કર્યો કારણ કે આપણો લોટ છે ઠંડો થતો હતો ત્યાં સુધીમાં આપણે આ નાનકડી પ્રોસેસ હાથોહાથ કરી લીધી હતી, જેથી કરીને આપણે પાછળથી એને મિક્સ જ કરવાનું રહે. અને જો ત્યારે જ મિક્સ કરી લે તો મીઠું અને મસાલાના લીધે આ જે શાકભાજી છે એમાંથી પાણી છૂટું પડત અને આપણે જે અહીંયા મતલબ કે પેસ્ટ બનાવી છે, મતલબ કે જે સ્ટફિંગ બનાવવું છે એ સરખું ન બનત. તો શરૂઆતમાં મિક્સ ન કરતા અત્યારે મિક્સ કરી આ રીતે રફલી આપણે ટિક્કી વાળી લેવાની છે. ટિક્કી તમે જોઈ શકો છો એકદમ કલરફુલ દેખાય છે અને એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે. હવે અહીંયા શું કર્યું, બધી ટિક્કીઓને એ જ રીતે રફલી આપણે વાળી લેવાની છે, વધારે શેપ આપવાની જરૂર નથી. તો ચાલો, ટિક્કી આપણી તૈયાર છે ને આપણે જે શેકીને રાખી નાની નાની પૂરી એ પણ તૈયાર છે. તો હવે આપણે એની ઉપર ગ્રીન ચટણી અને સાથે થોડી ખજૂર આમલીની ચટણી હું લગાવું છું. જો તમારી પાસે નથી ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી તો કોઈ પ્રોબ્લેમ નથી, મારા ફ્રીજમાં પડેલી હતી એટલે મેં યુઝ કરી લીધો છે. તમારી પાસે નથી ચટણી તો અડધી ચમચી જેટલો ટોમેટો કેચઅપ રાખી દેવાનો છે, આ રીતે ફેલાવી દેવાનો છે. ઉપરથી ટિક્કી રાખી દેવાની છે જેથી કરીને ટિક્કી છે એકદમ સરસ એવી ચીપકી જાય. હવે અહીંયા શું કરશું, ઉપરથી થોડું તમારી રીતે જો તમારે ગાર્નિશ કરવું હોય તો કરી શકો છો, બાકી તમે આને એમ જ સર્વ કરી શકો છો. ખાવામાં એટલું શાનદાર લાગે છે કે તમે દાબેલી, સાચું કહું છું, આની સામે ભૂલી જશો અને હંમેશા આ જ રીતે દાબેલી હવેથી બનાવશો. જો તમે એનું લુક જોઈ શકો છો, જેટલું દેખાવમાં સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે એના કરતાં ખાવામાં ક્યાંય વધારે આ ટેસ્ટી લાગે છે. તો ફાઇનલ આપણી અહીંયા શોર્ટકટવાળી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હા, હું તમને યાદ દેવડાવી દઉં કે જો વિડીયો તમે અત્યાર સુધી જોયો હોય એમાં થોડું પણ જો કંઈક તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે મળશું આવા જ એક